નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો મિત્ર કિશનસિંહ ચૌહાણ. હાલ આપણે કાલોલ તાલુકાના ડેરો સ્ટેશનથી પીંગળી ફાટક સુધીના મુખ્ય રસ્તા પર છીએ. દર્શક મિત્રો, આ રસ્તા પર એટલા મોટા ખાડાઓ પડી ગયા છે કે અહીંયાથી આવર જવર કરનાર લોકો વ્હીકલ લઈને ઘણી મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેમેરામેનને હું વિનંતી કરીશ કે આ રોડના આપણા લાઈવ દ્રશ્ય બતાવશે. આવા ખરાબ રોડના મોટા ખાડાઓના કારણે અહીંયાથી જે નોકરિયાત જતા લોકો તેમજ સ્કૂલે જતા લોકોને ઘણી મોટી અગવડતા પડી રહી છે. દર્શક મિત્રો, આપણે આના માટે અહીંયાના સ્થાનિક લોકો આપણી જોડે ભેગા થયા છે, તો આપણે એમને વિનંતી કરીશું કે શું નામ છે ભાઈ તમારું? મારું નામ હેમરાજસિંહ રાઠોડ છે. હું ગામ ખંડેવાનો રહેવાસી છું. હવે અમારે આ રસ્તા પર એટલી બધી મુશ્કેલો પડે છે, જેમ કે અમારે કોલેજ જવું હોય, કોઈક નાના મોટા કામ માટે કાલોલમાં આવું કે સ્ટેશનમાં આવું, ત્યારે ઘણી બધી અગવડતાઓ પડે છે. તો અમે તંત્રને વિનંતી કરીશું કે આ રસ્તાને જલ્દીથી જલ્દી સમારકામ કરાવી અને નવો રસ્તો બનાવે એવી તંત્ર સાથે અમે આશા રાખીએ છીએ. કારણ કે કંઈક ઇમરજન્સી હોય તો અમારે આ જ રસ્તા પરથી આવર જવર કરવાનું હોય છે. તો કોઈ સગર્ભાવસ્થા સ્ત્રી હોય તો અમારે એને લઈને જવું તો બહુ ઘણી બધી અગવડો પડી છે. હાલ મારી બેનને લઈ ગયા હતા ત્યારે અગવડો પડી છે. તો હું તંત્રને વિનંતી કરીશ કે આ રોડનું સમારકામ જલ્દીથી કરાવે એવી અમે આશા રાખીએ છીએ. ચોક્કસ દર્શક મિત્રો, આપણે આપણા મીડિયાના માધ્યમથી પણ પ્રયત્ન કરીશું કે તંત્રને જલ્દીથી જલ્દી ધ્યાન થાય અને આ રસ્તા પર ધ્યાન લે. કેમ કે હાલ વરસાદનું વાતાવરણ ચાલે છે, જ્યારે વરસાદ પડી રહ્યો છે ત્યારે મોટા ખાડાઓના કારણે ઘણી મોટી સમસ્યાઓ થઈ રહી છે. જ્યારે અહીંયાથી સ્કૂલના બાળકો આજુબાજુમાં સ્કૂલ આવેલી છે, જ્યારે સ્કૂલના બાળકો જાય છે ત્યારે પણ ઘણી મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તો આપણે આપણા મીડિયાના માધ્યમથી તંત્રને ધ્યાન દોરશું કે જલ્દીથી જલ્દી વહેલી તકે સમારકામ કરવામાં આવે.